એલા ભાવે ભાવશે ભાવશે ગમતા મારું નામ વિષ્ણુબા અનારસી। અમે 10 કિલોમીટર રોજ હેડીને જઈએ આવીએ। અમારે કોઈ અમારી મદદ કરવા માગતું જ નહીં। હાર્દિકભાઈને કીધું તો હાર્દિકભાઈ કે પેલા ટ્રેક્ટર ગાડો હતો તે ગારો નતો થતો, હવે તમારે ગારો થાય કે ટ્રેક્ટર હે। હવે અમને એવો જવાબ આલે, અમે શું કરી કન જઈ આ ગારામ પગમાં જ કઈ જાય જેટલો બહેરા લૂલો થઈ ગયા। અમારા બધા બેનો લૂલી હેડે હતા પગમાં ગારામ ભૂસે મરી જાય વરસ અમારું ઢોર ઢોકર ભૂસી મરી જાય। અમે હેડીને જઈએ નહીં તો શું કરો। દવાખાને ઉપાડીને લાવવો પડે, ટ્રેક્ટર માં નાખીને લાવો ને ટ્રેક્ટર ના જાય બધું ઉપાડીને લાવવો પડે। હા, કેટલી વખત કરી। અમે તો લગ્ન કરીને આયા એટલા વર્ષથી આજ જોઈએ। ભાજપ ને કોંગ્રેસ બધું આવીને જતું રહ્યું, કોઈને કશું કર્યું નહીં। હવે અમને પકડ્યા હા, હવે અમને પકડ્યા। दूर करो भ्रष्टाचार, दूर करो राजकालिक रोड बनाओ अरे अधिकार अरे मोदी हाय। तालुकाना डढाणा गामना आम आदमी पार्टीना तालुका प्रमुख દોલુભાઈ आज વિરંગામ વિધાનસભાની માંડલ તાલુકાની ડઢાણા ગામથી ક્રાંતિની શરૂઆત કરેલ છે। જે ડઢાણા ગામથી ગુંડાળા ગામનો રોડ જ્યાં 50 બાળકો ગારામાં પાણીમાં ઢીચણ અમારા પાણીમાં બેનો નિશાળે મૂકવા જાય છે। અંધ ભક્તો જાગો, ભાજપો જાગો, ભૂંડ ભક્તો જાગો। આને વિકાસ કહેવાય? આ તો કઈ રાજનીતિ છે? આપના ડેલિગેટ છે, આપના સરપંચ છે, છતાં જો તમે એને ગ્રાન્ટ ના આપી શકતા હોય, કરોડો રૂપિયા માટીના ભેગા કરી લેતા હોય તમારા ભૂંડ ભક્તો, તો એટલો આ વિકાસ માંડલ તાલુકાનો ડઢાણા ગામ, ડઢાણાથી ગુંજાળા જતો રોડ આ જોવો તમે, હાલત જોવો, ગારો પાણી કેટલો તૂટી ગયો છે અને ગામ જણો કેટલા પાણીની અંદરથી આવે છે। એટલે ભાજપ સરકારને અમારી સૌ જનતાને, ડઢાણાની જનતાને કે આ રોડ જલ્દી તમે બનાવો તો જનતાને આ દુઃખ સહન ના કરવું પડે। આ ટોટલ ખેડૂતો હોય ગામની અંદર, આ ઢોરાચા ભેંસું ગાયું તમે જો, આ ગાડો જો, ખાડા જો, આનો જવાબદાર કોણ ગણાશે? માંડલ તાલુકાનો ડઢાણા ગામ, ડઢાણાથી ગુંજાળા જતો રોડ
આ તમે રોડની હાલત જુઓ, ગારો જુઓ, પાણી જુઓ, આ ઢોરા હે, આમ રેસિડન્ટ હે બધું. અને ગામ ડઢાણા ગામના છોકરાઓ હાલીને જાય છે આ રોડ થી ભણવા માટે. આ કીધું ને માંડલ તાલુકાનું ડઢાણા ગામ, આમ આદમી પાર્ટી માંડલ તાલુકાના પ્રમુખ હું છું. પછી આ ડઢાણાને જોડતું પડવું છે, એમાં 200 નિશાળીયા કાયમ આ ગાળામાં નીકળે છે, પણ હાર્દિક હચોડતો ગામની કોઈ ખબર જ લેતો નથી. આ જુદી લીધી નહીં કે અમે હવાયું વાલી એના બદલે દોઢિયું વાલ્યું નહીં. હાર્દિક એમ કીધું હતું કે હું હવાયું વાલીશ, પણ દોઢિયું વાલ્યું નહીં. પછી આ જુદી કોઈ ગામની ખબર જ લીધી નહીં ડઢાણાની. જો ડઢાણા ગુંજાળાનો રોડ, આ ડોહા ચાલીને મરી જ જાય રોડ ઉપર, તો આ સુધી કશું થયું નહીં. પછી અમારી રીતે આ બધાને એમ થયું કે ચલો આપણે બધા હવે ને ભાજપના સોડો મેલી દઈને આમ આદમી પાર્ટીમાં જોડી જઈએ. એ માટે આ બધા આખું ગામ ભેગું થઈને આમ આદમી પાર્ટીમાં જોડાવા તૈયાર થઈ ગયું. એટલે શું હોય, હાર્દિકે કોઈ કામ કર્યું જ નથી. પેટ ઉપર કેટલી વખત લખીને આપ્યું. અરે લગભગ 25-30 વર્ષથી ટ્રેક્ટરો જાય જ નહીં, તાર હાલ ફસાય, ટ્રેક્ટર ફસાય. ટ્રેક્ટર લઈ જાઓ તો ટ્રેક્ટર ફસાય. આમ આદમી પાર્ટી એમ કે આ હવે પબ્લિક ને જાગૃત થઈ કે ભાઈ આ ભાજપ વાળો હાર્દિક આપણે કામ જ કરતો નહીં. આ ગામનું કામ હાર્દિકે કર્યું જ નહીં. અને લેટર પર લખીને આલ્યા તો એ ગમે નાખી દેતો, તોડી નાખતો હોય, પણ આ સુધી ડઢાણાનું કામ કર્યું નહીં.